મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડાથી ખેડામાં નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો છે। શ્રી કલ્યાણીના નામથી ચાલતી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે। ફેક્ટરીમાં ભેળસેળ યુક્ત ઘી બનાવવામાં આવતું હતું। નડિયાદ ડાકોર રોડ ઉપર ફેક્ટરી ઝડપાઈ છે। નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ટીમે 3109 કિલો ઘી સીઝ કર્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભેળસેળ સેમ્પલ લેવામાં આવ્યા છે। 8,50,000નો મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવ્યો છે। મહત્વના સમાચાર ખેડાથી ખેડામાં નકલી ઘીનો કાળો કારોબાર સામે આવ્યો છે। શ્રી કલ્યાણીના નામથી ચાલતી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે। ફેક્ટરીમાં ભેળસેળ યુક્ત ઘી બનાવવામાં આવતું હતું। નડિયાદ ડાકોર રોડ ઉપર ફેક્ટરી ઝડપાઈ છે। નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ટીમે 3109 કિલો ઘી સીઝ કર્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભેળસેળ સેમ્પલ લેવામાં આવ્યા છે। आगे વધુ માહિતી આપવા માટે આપણી સાથે વિજય રાઠોડ છે। જે વિજય, હું આપને પૂછવા માંગીશ કે ખેડામાં નકલી ઘીનો કાળો કાર સામે આવ્યો છે, શું છે સમગ્ર માહિતી? જી બિલકુલ ચોક્કસથી જણાવી દઈએ કે ખેડા જિલ્લાની અંદર વધુ એક નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે। જાણે ખેડા જિલ્લો ડુપ્લિકેટ ખાદ્ય ચીજવસ્તુનો હબ બન્યો હોય તેવું લાગી રહ્યું છે। વારંવાર ખેડા જિલ્લામાંથી ડુપ્લિકેટ ખાદ્ય ચીજવસ્તુઓ પકડાતી હોય છે। ત્યારે ગઈકાલે ખેડા જિલ્લાનો જે આરોગ્ય વિભાગ છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે, તેણે રેડ કરી હતી અને રેડ દરમિયાન નકલી ઘીનો જથ્થો જે શ્યામ કલ્યાણી નામની એક ફેક્ટરી આવેલી છે ત્યાંથી ઝડપાયો હતો। આ ફેક્ટરી નડિયાદ ડાકોર રોડ પર આવેલી છે અને ત્યાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેડ કરી હતી। રેડ દરમિયાન જે આ ઘીનો જથ્થો છે તે ઝડપાયો હતો। વધુ વાત કરીએ તો ફૂડ વિભાગની તપાસની અંદર 3109 કિલો જે ઘી છે તે ભેળસેળયુક્ત લાગ્યું હતું અને જે આ ઘીનો જથ્થો હતો તે અને અન્ય જે પદાર્થો ત્યાં હતા તે તમામથી લગભગ 8,50,000 રૂપિયાનો શંકાસ્પદ ઘીનો જથ્થો અને મુદ્દામાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હાલ સીઝ કર્યો છે અને આગળની તપાસ ત્યારે ખેડા જિલ્લાનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કરી રહ્યું છે। જી વિજય, હું આપને પૂછવા માંગીશ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ફેક્ટરીના માલિક ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કેવા પ્રકારની કાર્યવાહી કરી છે? બિલકુલ ચોક્કસથી કહી શકાય કે હાલ જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તેણે આ ફેક્ટરીને અત્યારે સીઝ મારી છે અને સીઝ કર્યા બાદ જે ઘીનો જથ્થો જે છે તે મુદ્દામાલ છે 8,50,000નો જે અત્યારે જે સીઝ કર્યો છે અને આગળની તપાસ અત્યારે ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કરી રહ્યું છે અને આગળ જો લાગશે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વધુ સેમ્પલ છે તે કાજે ખાતે મોકલવામાં આવે છે। સેમ્પલ આવ્યા બાદ જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જણાવશે કે આ જે માલિક છે તેના ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર માહિતી આપવા બદલ વિજય આપનો આભાર। મહત્વના સમાચાર ખેડાથી ખેડામાં નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો છે। શ્રી કલ્યાણીના નામથી ચાલતી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે। ફેક્ટરીમાં ભેળસેળ યુક્ત ઘી બનાવવામાં આવતું હતું।